નમસ્કાર, મહામંથનમાં હું રાધા આપનું સ્વાગત કરું છું। જો બાળકને જન્મ આપતી મહિલાનો વિડીયો જોવો હોય તો 999 રૂપિયાનું પેકેજ, જો પાર્લરમાં મહિલાનો વિડીયો જોવો હોય તો 1599 રૂપિયામાં, મહાકુંભમાં કપડાં બદલતી મહિલાનો વિડીયો જો જોવો હોય તો 1000 થી 1500 રૂપિયાનું પેકેજ। સામાજિક જીવનમાં અને પિતૃસત્તાક દુનિયામાં મહિલાઓ માટે કોઈ જગ્યા હવે સલામત નથી અને પૈસા માટે આપત્તિજનક વિડીયોનો આખો આ ધંધો કરવામાં આવી રહ્યો છે। જો કે આ મામલે રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાન ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 2 અને ઉત્તર પ્રદેશથી 1 આરોપીની ધરપકડ કરી। 2-3 દિવસથી ખૂબ વધારે ચર્ચા કરી રહ્યા છે। આ ચર્ચાનો વિષય રાજ્યભરમાં જાગ્યો છે કે આરોપીઓ કોણ છે। આખરે આરોપીઓના ચહેરા સામે આવ્યા છે અને આ ત્રણેય આરોપી ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા। બીજી તરફ રાજકોટની આ હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે। તો શું હવે મહિલાએ હોસ્પિટલમાં રૂટીન મેડિકલ ચેકઅપ માટે પણ નહીં જવાનું? આરોપીઓ તો પકડાઈ ગયા, પરંતુ એ મહિલાઓનું શું જેમના વિડીયો વાયરલ થઈ ગયા છે? ધાર્મિક સ્થાનોએ પણ આવા નરાધમો આવી હરકત કરતા બિલકુલ ખચકાતા નથી, કારણ કે પ્રયાગરાજથી મહાકુંભથી પણ એ પ્રકારના વિડીયો સામે આવ્યા છે જ્યાં મહિલાઓ કપડાં બદલી રહી છે અને આ વિડીયોના સબસ્ક્રિપ્શન, આ વિડીયો વેચાઈ રહ્યા છે, લોકો જોઈ પણ રહ્યા છે। એટલે ડગલે ને પગલે લોકોને લૂંટતા આવા સાયબર માફિયાઓ હવે મહિલાની ગરિમાને લૂંટવા માટે પણ બેસી ગયા છે। આ ગરિમાને તોડતા એ બિલકુલ નથી ખચકાતા અને આ નરાધમોના ચહેરા બેનકાબ થયા છે। સરકાર અને પોલીસ વિભાગને હવે એ જ વિનંતી છે કે સુરક્ષિત ગુજરાતના નામ પર જે બદનામીના છાંટા ઉડ્યા છે, આ છાંટા ઉડાડનાર આ નરાધમો હવે તમારી સકંજામાં આવી ગયા છે। ત્યારે ગુજરાતની ગરિમા માટે, ગુજરાતની બહેન દીકરીઓના સન્માન માટે મહેરબાની કરી એમને કડકમાં કડક સજા આપજો અને આ કેસમાં ચુકાદો આજથી મહિના, 2 મહિના, 6 મહિના, 12 મહિના પછી નથી જોઈતો। આ ચુકાદો ગુજરાતને ત્વરિત જોઈએ છે, ગુજરાતને ત્વરિત ન્યાય જોઈએ છે અને પ્લીઝ મહેરબાની કરી આ ન્યાય અપાવજો। હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વહેંચવાની કરતૂત કોણે કરી છે? સોશિયલ મીડિયાના જમાનામાં પ્રાઇવસી ભંગથી બચવા માટે હવે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ, કારણ કે ચેતવણીરૂપ કેટલાય કિસ્સાઓ સામે આવી ગયા છે અને આટલી મોટી ચૂક કેવી રીતે રહી ગઈ? હોસ્પિટલ, જીમ, મોલ, આ બધી જગ્યાએ કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, તો એ કેમેરા લગાવવાના નિયમો શું છે? આ બધા જ સવાલોના જવાબ આજે મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનમાં। તો પ્રાઇવસી ભંગ કરતા સીસીટીવી કેમેરા કે હવે એનાથી કેવી રીતે બચાવી શકાય? 3 અલગ અલગ ઘટના અને આ માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી 3 અલગ અલગ ઘટના માત્ર પ્રકાશમાં આવી છે, પરંતુ આજે પોલીસ દ્વારા એવું પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે આ જે ઘટનાઓ સામે આવી છે એ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં આખો આવો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે। દેશભરમાં લોકો પૈસા આપે છે, લોકો જુએ છે, કેટલાય લોકો એટલે આવા વિડીયો ખરીદાય છે, વેચાય છે, આ બધી જ વસ્તુ। પરંતુ યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમયંતે તત્ર દેવતા, આમાં માનનારા દેશમાં આવા વિડીયો ખરીદાય છે, આવા વિડીયો વેચાય છે, આમાં રહેનારા લોકોની આ માનસિકતા છે એ શરમથી માથું નીચું ઝૂકવી દે છે। અને અમે તે દિવસે પણ કહ્યું હતું, તારીખ 17 જ્યારે આ વાતનો ઘટસ્ફોટ થયો, આ વાત સામે આવી કે ગુજરાતની ગરિમાને લાંછન લાગ્યું છે, ગુજરાતની ગરિમા પર છાંટા ઉડ્યા છે અને એને ગુજરાત ક્યારેય માફ નહીં કરે। તો એ દિવસથી લઈ આજ સુધી જે અત્યારે 3 નામ સામે આવ્યા છે, પ્રજ્વલ અશોક તૈલી, રાજેન્દ્ર પાટીલ અને ફૂલચંદ ભીસ, કે જેઓ યુટ્યુબ ચેનલ પર આ બધી વસ્તુ લગાવતા હતા, ટેલિગ્રામ પર આ વસ્તુ મૂકતા હતા, એટલે આ 3 નરાધમો આવ્યા છે। પરંતુ વિભાગની અપીલ છે કે આ 3 નરાધમો જો તમે એક દિવસમાં એને શોધી શકો છો, 1 થી 2 દિવસમાં, તો પછી અમે એ પણ માનીએ છીએ કે એને કડકમાં કડક સજા તમે આપી શકો છો। વિશ્વાસ છે આખા ગુજરાતનો અને આખા ગુજરાત એ જ કહી રહ્યું છે કે છાંટા ઉડાડ્યા છે જે વ્યક્તિએ, ગરિમાને લાંછન લગાવ્યું છે, બહેન દીકરીઓના આવા વિડીયો વાયરલ થયા છે, તો એને કડકમાં કડક સજા આપવી જોઈએ। આજે આખું ગુજરાત આવા ઝંખી રહ્યું છે અને રોજ કંઈક ને કંઈક નવા અલગ અલગ ટોપિકની સાથે ચર્ચા કરવા માટે આપણે આવીએ છીએ। કોઈ દિવસ એવો સારો મુદ્દો કે જેના પર ચર્ચા કરવાનો લાભ અમને નથી મળ્યો। આવા નરાધમો એક નહીં તો બીજી જગ્યાએ બેઠા જ હોય છે, શાળામાં બેઠા હોય છે કે કોઈ પણ જગ્યાએ આવા નરાધમો બેઠા હોય છે। હવે વાત આવે છે મહિલાઓની। એક મહિલા તરીકે મોલમાં જવું, જીમમાં જવું કે પછી હોસ્પિટલમાં જવું, એટલે
હવે સુરક્ષાનો સવાલ ઉઠ્યો છે. પહેલા ચારેય તરફ ચેક કરવું, પરંતુ આ ચારેય તરફ ચેક કર્યા બાદ પણ જો આ પરિસ્થિતિ હોય તો પછી ઘરની બહાર પગ મૂકવો કે નહીં, ઘરનો ઉમરો લાંઘવો કે નહીં, આ બધા સવાલો ઉઠી રહ્યા છે. નિયમો શું છે અને જો નિયમો નથી જે નિયમો છે નિયમોનું નથી પાલન કરવામાં આવ્યું. રાજકોટની આ હોસ્પિટલ કે જેમાં આજે કહેવામાં આવ્યું છે આ હોસ્પિટલ અત્યારે હોસ્પિટલની સંડોવણી નથી, એ વાત સામે આવી છે. પરંતુ મારો ફરી ગોળ ફરીને માત્ર સવાલ એક જ જગ્યા પર આવે છે કે તમે તમારું કેશ જ્યાં રાખો છો એ કાઉન્ટર પર તમે કેમેરો લગાવી શકો, તમે બહાર રિસેપ્શન એરિયા પર કેમેરા લગાવી શકો છો, તમે બીજી જગ્યાએ કેમેરા લગાવી શકો છો. તમને ગાઈડલાઈન આપવામાં આવી છે, પરંતુ એક્ઝામિનેશન ટેબલની ઉપર કેમેરા તમે નથી લગાવી શકતા. ગુપ્તા સર આપણી સાથે તે દિવસે જ્યારે મહામંથનમાં આપણી સાથે જોડાયા હતા એમને પણ કીધું હતું કે એક ગાઈડલાઈન હોય છે. એટલે ડોક્ટર્સને પણ ખાસ વિનંતી, જે રીતે ગોરખ ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, એટલે આ પાયલ હોસ્પિટલ, પહેલી વાત તો એ કે એના જે મેડમ હતા એ હસીને જવાબ આપી રહ્યા હતા. એટલે તેઓ શું વિચારે છે, એમની માનસિકતા શું છે, એ બધું તો ત્યાં ખબર પડી જ ગઈ છે. અને એવી હોસ્પિટલમાંથી જ્યારે આવી બેદરકારી સામે આવે છે, મહિલાની ગરિમાને લાંછન લાગે છે, એટલે સવાલ તો ઘણા બધા ઉઠે જ છે. પરંતુ હવે આ તો થઈ ગયું, પરંતુ હવે આગળ શું વધારે ધ્યાન રાખવાની આવશ્યકતા છે. પરંતુ આ તમામની વચ્ચે હવે એ પણ સાંભળી લઈએ કે અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ આ મામલે શું કહે છે. આજે 3 આરોપી જેમના નામ સામે આવ્યા છે, પ્રજ્વલ અશોક તૈલી કે જે માસ્ટર માઇન્ડ છે આખી ઘટનાનો, અને પૈસા લઈને જેના દ્વારા કામ કરવામાં આવે છે, ટેલિગ્રામ પર એ વિડીયોઝ અપલોડ કરતો હતો, રાજેન્દ્ર પાટીલ, એનું નામ પણ સામે આવ્યું છે, અને મહારાષ્ટ્રના લાતુરથી આ વિડીયો, અને સાથે ત્રીજું નામ છે ફૂલચંદ ભીસ કે જે ચેનલ ચલાવતો હતો પ્રયાગરાજથી. તો સૌ પહેલા બાઇટ સાંભળી રહીએ શરદ સિંઘલ કે જેઓ શું કહી રહ્યા છે, ત્યારબાદ ચર્ચા આગળ વધારીશું. આ ત્રણો આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે, આ મેઇન માસ્ટર માઇન્ડ છે. છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટીલ સાંગલીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે, આ પણ કામ કરતો હતો. અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો. અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો. આ લોકો રોમાનિયા અને એટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે. અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સ ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે. ત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન કરતો હતો આ અહીંયા આરોપી આવશે. રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેળવવામાં આવશે. અને હું એક ચીજ ઓર જણાવવા માંગુ છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની આ નથી નીકળ્યો. અને આજ મુદ્દા પર આજે મહામંથનમાં ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગયા છે. મનન દાણી ભાજપ, તેઓ આપણી સાથે જોડાયા છે. સાથે નિશાંત રાવલ કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે. ફાલ્ગુન રાઠોડ સાયબર એક્સપર્ટ કે જેઓ પણ છે. ડોક્ટર પરવેશ શર્મા ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ સ્ટુડિયોથી આપણી સાથે જોડાયા છે. અલકા વાઘેલા ડેટા પ્રાઇવસી એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર સ્નેહલ વકીલના સાયબર એક્સપર્ટ કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. સૌપ્રથમ અલકા વાઘેલા, આપની પાસે આવવું છે. એક સ્ત્રી તરીકે આપ આ ઘટનાને કેવી રીતે જુઓ છો? ફોરેન્સિક જે આપની જે ડેઝિગ્નેશન છે ડેટા પ્રાઇવસી એક્સપર્ટ, આપણે ડેઝિગ્નેશનને માત્ર હું વિનંતી કરું છું કે 1 મિનિટ માટે ભૂલી જઈએ, અને એક સ્ત્રી તરીકે તમે આ ઘટનાને કેવી રીતે જુઓ છો? સૌપ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે એક સ્ત્રી તરીકે આ વસ્તુ બહુ જ સેન્સિટિવ છે. આપણી પ્રાઇવસી, કોઈની નિજી, અને આવા ફોટા લીકેજ થાય છે, આવા વિડીયો લીકેજ થાય છે, તો એઝ અ સ્ત્રી એક સેન્સિટિવિટીનું એ થાય છે કે આવું કોઈ કઈ રીતે કરી શકે. અને તમારા આવા પ્રાઇવેટ પિક્ચર લીક થાય છે તો એ તમારી ગારિમાને લાંછન લગાવે છે. એટલે આ વસ્તુ ન થવી જોઈએ. ઓકે,
હવે આ જે આખો એક મુદ્દો સામે આવ્યો છે જેના પર આપણે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે, કેમેરા લગાવવાના નિયમો શું છે, બધી નિયમો, બધી જ રેખા, બધી જ વસ્તુ બાંધી દેવામાં આવ્યું છે, પરંતુ એ જે રેખા છે એને શા માટે વારંવાર લાંઘવામાં આવે છે અને એ હિંમત કઈ રીતે થાય છે? ડોક્ટર પરવેશ શર્મા, હવે આપની પાસેથી જાણવું છે કે આખી જે આ સીસીટીવી ફૂટેજ જાય છે એનો આખો એક ધંધો બની જાય છે, એ કેટલાય લોકોમાં જોવાઈ જાય છે, પહેલા તો આપ આ घटनाને કેવી રીતે જુઓ છો? घटना तो बहुत ही खराब है और किसी के लिए भी प्राइवेसी का इशू होना सिर्फ फीमेल के लिए नहीं, मेल के लिए भी उतना ही चर्चा का विषय है कि किसी की प्राइवेसी को भंग करना नहीं चाहिए। और मैं साथ ही ये अपील करूंगा कि जो भी ये वीडियो जिनके पास आती है तो तुरंत ही सरकार को इसकी जानकारी, पुलिस को इसके बारे में बताएं। हम जितने ज्यादा अवेयर रहेंगे उतनी जल्दी इस घटना को रोक पाएंगे और जितनी जल्दी वो घटना रुकेगी उतनी जल्दी हम क्रिमिनल्स को पकड़ पाएंगे। ઓકે ઓકે, બિલકુલ। ડોક્ટર સ્નેહલ વકીલના હવે આપની પાસેથી જાણવું છે કે જે આ બધી આખી ઘટના ઘટી ગઈ છે, આ બધી જ વસ્તુ સામે આવી છે, ભાંડો ફૂટ્યો છે, એ તમામ લોકો કે જેમના નામ પણ સામે આવી ગયા છે, પરંતુ હવે આમાં મહિલાઓએ અને લોકોએ ખાસ કરીને કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? એ ક્યાં મૂક્યો છે એનું પ્લેસમેન્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ। અને ઘણી બધી પેલી આપણે ખ્યાલ હોતું નથી કે સીસીટીવી એવી જગ્યાએ મૂકવામાં આવતા હોય છે કે ત્યાંથી આપણો જે એક્સેસ છે, આપણી પ્રિવસીનો ભંગ થતો હોય છે અને આપણો જે એક્સેસ કોમ્પ્રોમાઇઝ થતો હોય છે। આ વસ્તુમાં જ્યારે બી તમને એવું લાગે કે કોઈ બી વ્યક્તિનું ક્યાં તો સીસીટીવી કેમેરો એવી રીતના મૂક્યો હોય, ક્યાં તો કોઈ બી રીતના તમારી પ્રિવસીનો કોઈ બીજાના સીસીટીવી કે કોઈ હિડન કેમેરા કે કોઈ એવા ઓબ્જેક્ટના લીધે તમારી પ્રિવસી કોમ્પ્રોમાઇઝ થાય છે, તો અત્યારે વી ડુ હેવ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જેના વેરિયસ સેક્શન્સ છે અને ડેટા પ્રોટેક્શન એક્ટ, તેમાં તમે 250 કરોડ લગી આવા લોકોને લાયબલ કરી શકો છો। સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ એન્ડ વેરી મચ ઇશ્યુ ઓફ કન્સર્ન કે આપણી પ્રિવસીનો કોઈ બીજો કોઈક બી રીતના ભંગ કરતો હોય એવી જાણ થતાં જ તરત ને તરત આની રિપોર્ટ કન્સર્ન પોલીસ ડિપાર્ટમેન્ટ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને બિલકુલથી કરવી જોઈએ। ઓકે, ફાલ્ગુન રાઠોડજી, હવે આપની પાસે આપને પૂછવું છે કે શું તમારા ઘરમાં અથવા તો તમારી ઓફિસમાં લગાવવામાં આવેલા કેમેરા પણ કોઈ હેક કરી શકે? યસ, ડેફિનેટલી। આપણે જેવી રીતે પહેલા વાત કરી, કોઈ પણ ડિવાઇસ જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે એ ડિવાઇસ હેક થઈ શકે છે। આપણે જ્યારે સીસીટીવી કેમેરાની વાત કરીએ છીએ કે તમે ઘરેથી એક્સેસ કરો છો અથવા તો ઇન્ટરનલી, આજે તમે મને વાઈફાઈનો એક્સેસ આપો છો તમારા ઘરનો અથવા તો તમારી ઓફિસનો, સો બેઝિકલી એ નેટવર્કની અંદર જેટલા પણ ડિવાઇસીસ છે હું સ્કેન કરીને એને આઈડેન્ટિફાઈ કરી શકું છું, એની વલ્નરેબિલિટીઝ એક્સપ્લોઇટ કરી શકું છું। ઘરનો વાઈફાઈ, જેમ કે આપણે વાત કરીએ ફ્લેટની અંદર વાઈફાઈ નો ડિસ્ટન્સ એટલો નિયર બાય હોય છે, લોકો પાસવર્ડ ચેન્જ નથી કરતા અને જે પાસવર્ડ ચેન્જ નથી કરતા અથવા તો પાસવર્ડ શેર કરી દે છે। સો બેઝિકલી કેટલા બધા લોકો તો પાસવર્ડ જે છે એ રાખતા જ, જે કોમન પાસવર્ડ રાખીએ છીએ, દેટ ઇઝ એડમિન। સો બેઝિકલી આ જે વલ્નરેબિલિટીઝ છે, આવી રીતે લોકો હેક કરીને એ વાઈફાઈ નો યુઝ કરીને એમના નેટવર્કમાં એક્સેસ કરીને એ બધા ડિવાઇસીસ અને ખાસ કરીને સીસીટીવી જેવા જે ઇમ્પોર્ટન્ટ એક જે આપણે ડિવાઇસ કહી શકીએ છીએ, કેમ કે તમારી આખી પ્રિવસી, તમારા બેડરૂમમાં શું થઈ રહ્યું છે, આપણે 3 વર્ષ પહેલા પણ યાદ હોય તો કે સીસીટીવી જે વેબકેમ હતું ટીવી સાથે કનેક્ટેડ અને બેડરૂમની અંદર જે પણ જે એક્ટિવિટીઝ હતી એ બધી લોકોએ પબ્લિકલી એક્સપોઝ થઈ ગઈ હતી। સો બેઝિકલી આ એક સૌથી મોટી જે ઇન્સિડન્ટ થયું છે અને લોકો, મને ખબર નથી પડતી લોકો કેમ આવી રીતે એકબીજાની સાથે કોઈ પણ લિંક આવે છે તો ઇઝીલી શેર કરી દે છે। સો આ એક રિસ્પોન્સિબલ અને એથિકલી તમે કોઈ પણ આવી લિંક આવે છે એ કોઈની સાથે શેર ના કરો, એ હું કહેવા માંગીશ આ પર્ટિક્યુલર સેશન થ્રુ, આ ન્યૂઝ થ્રુ। ઓકે, નિશાંત રાવલ પણ આપણી સાથે જોડાયા છે। નિશાંતજી, ગુજરાતની ગરિમાને લાંછન લગાવતી આ એક ઘટના સામે આવી ગઈ છે, રાજકોટની આ ઘટના જે ખૂબ ચર્ચાઈ, રાજકોટથી જે સામે આવી છે, આપનું શું કહેવું આ મુદ્દા પર? રાધા, ખૂબ જ દુઃખદ વાત છે, કારણ કે જ્યારે એક મેટર્નિટી હોસ્પિટલ, એક નર્સિંગ હોસ્પિટલ
પાયલ હોસ્પિટલ રાજકોટનું જે છે, આવા હોસ્પિટલમાં આવા સીસીટીવી ના ફૂટેજ લીક થતા હોય અથવા તો હેક થતા હોય એ આપણા બધા માટે શર્મસાર છે. કારણ કે રાધા, નર્સિંગ હોસ્પિટલમાં મેક્સિમમ મહિલાઓ જે જતી હોય છે એ માતા હોય છે, માતા બનવાની હોય છે. એક માતા 9 મહિનાની પીડા પછી એક બાળકને જન્મ આપે છે. આજે ગુજરાત અને ભારત દેશની અને વિશ્વની તમામ માતાઓ શર્મસાર થઈ છે આ ઘટનાઓથી, કે જ્યાં માતાનું ચેકઅપ થતું હોય, બાળકનું ચેકઅપ થતું હોય, એવા રૂમમાં સીસીટીવી રાખેલા હોય અને સીસીટીવી ના ફૂટેજ હેક થતા હોય અને હોસ્પિટલ વાળા જવાબદેહી આપવાની જગ્યા ઉપર એવું કહીને છટકી જતા હોય કે આ સીસીટીવી ના ફૂટેજ અમે નથી હેક કર્યા. મારે તમને સ્પષ્ટ વાત કરવી છે રાધા, કે કોઈ પણ, હું આઈટી એન્જિનિયર છું, કોઈ પણ વ્યક્તિ પોતાની બિઝનેસની જગ્યા ઉપર ઇન્ડોરમાં સીસીટીવી કેમ રાખતું હોય કે ભાઈ પોતાની બિઝનેસની ગતિવિધિઓ જોવા માટે કે બરાબર બધું ચાલી રહ્યું છે કે નહીં. આઉટડોરમાં વ્યક્તિ સીસીટીવી રાખતું હોય તો સેફટી પર્પઝથી, કે કોઈ ચોરીની ઘટના ના બને, કોઈ અનબનાવ ના બને. તો ઇન્ડોરમાં તમે સીસીટીવી રાખો છો તો આ સીસીટીવી ને ઓનલાઈન રાખવાની શું જરૂર હતી? તમે નોર્મલ સીસીટીવી ને ડીવીઆર સાથે કનેક્ટ કરો છો તો એની કોઈ ફૂટેજ લીક થવાની કે એની કોઈ ફૂટેજ હેક થવાની સંભાવના નથી હોતી. તમે કાયદા કાનૂનને, આવા ડિઝાઇનર હોસ્પિટલ તમામ પ્રકારના મેડિકલના કાયદા કાનૂનને ગોળીને પી જાય છે અને જવાબદેહીમાંથી છટકી જાય છે. સૌથી મોટા કલ્પ્રિટ તો આ હોસ્પિટલ કે જેમને આઉટપુટ આપ્યું છે આ નરાધમોને, આવા જે દાનવો છે, આ જે રાક્ષસો છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ કે આ દાનવો અને રાક્ષસો તમે જુઓ કે કલયુગની પરાકાષ્ઠા મહિલાઓના તમામ સેક્ટરમાં, પછી મોલ હોય આખા ભારત દેશના, મેં શરદ સિંઘલ સાહેબનું સ્ટેટમેન્ટ સાંભળ્યું ધ્યાનથી, આખા ભારત દેશના હોસ્પિટલના આવી રીતના સીસીટીવી ફૂટેજ રિકવર કરી રહ્યા છે. કેટલી શર્મસાર ઘટના કહેવાય. સાથે સાથે એ પણ ક્વેશ્ચન માર્ક ઉભો થાય કે આ વિકૃત માનસિકતા ધરાવતા લોકોને સરકાર કેમ નથી પકડતી? કેમ એ લોકોને છટકી ગયા જે લોકો આ વિડીયો ખરીદ્યા છે? ટેલિગ્રામ, યુટ્યુબના માધ્યમથી કે કોઈ પણ અન્ય ચેનલના માધ્યમથી 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા જે માતા બનવાની છે અમુક સમય પછી, એવી માતાના આવા વિડીયો ખરીદવા વાળા વિકૃત માનસિકતા વાળા લોકોને પકડવાની તો કોઈ વાત જ નથી કરી રહ્યું. નથી શરદ સિંઘલ સાહેબે વાત કરી, નથી સરકાર વાત કરી રહી. સૌથી મોટા કલ્પ્રિટ તો જે ડિમાન્ડ કરે છે એ છે ને, જયારે માર્કેટમાં કોઈ વસ્તુની ડિમાન્ડ હશે ત્યારે સપ્લાય થવાનો છે. તો જે ડિમાન્ડ કરવા વ્યક્તિ છે એ લોકોના તમે મોબાઈલ ચેક કરીને, કારણ કે બધા પેટીએમ અથવા તો અન્ય યુપીઆઈ ના માધ્યમ દ્વારા પેમેન્ટ કરેલા છે રાધા. એટલે પોલીસ માટે આ વિકૃત માનસિકતા ધરાવતા લોકો જે આ વિડીયો ખરીદે છે એને પકડવા ખૂબ જ ઈઝી છે. હું તમને એક વાત કરવા માંગુ છું. મારે આ વાતને પોલિટિકલ નથી કરવી, પરંતુ ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી વાત કરવા માંગુ છું કે ભારત સરકાર, જ્યારે ભારત સરકારની વિરુદ્ધમાં કોઈ વિડીયો યુટ્યુબ ઉપર કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર અપલોડ થતો હોય છે રાધા, તો એના ઉપર કેસ થાય છે, એને તરત એરેસ્ટ કરવામાં આવે છે અને વિડીયોને સેન્સર કરી દેવામાં આવતો હોય છે, વિડીયોને ડિલીટ હંગામી ધોરણે ભારત સરકાર કરી દે છે. તો મને એ ના સમજ પડી કે મહિલાઓના આવા વિડીયો યુટ્યુબ પર અપલોડ થઈ જાય, ટેલિગ્રામમાં એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય, તો ભારત સરકારને ખબર ના પડી? ભારત સરકારના આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટને, બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટને આ વિશે ખબર ના પડી? હમણાં તમે કે હું એક નાગરિક તરીકે ભારત સરકારની વિરુદ્ધમાં કોઈ વિડીયો તમે યુટ્યુબ પર અપલોડ કરીને જો 30 સેકન્ડનો, તરત જ તમારા ઉપર સરકારમાંથી કોલ આવી જશે અને વિડીયો તમને પૂછ્યા કર્યા વગર ડિલીટ થઈ જશે. તો આ વિડીયો યુટ્યુબ જેવી ચેનલ ઉપર આ વિડીયો ડિલીટ કેમ સરકારે ના કર્યા? શું પેગાસસ જેવા સોફ્ટવેરનો ઉપયોગ ખાલી ને ખાલી ભારત દેશમાં વિરોધ પક્ષ અને પત્રકારોની રેકી કરવા માટે છે? આ મહિલા સુરક્ષા માટે કે ભારત દેશના નાગરિકોની પ્રાઇવેસીની સુરક્ષા માટે કોઈ નથી. તમે જો કે આજે યુટ્યુબને ફાઇન કરવાની વાત સરકારે નથી કરી, આજે 72 કલાક થઈ જતા હોય, ટેલિગ્રામને તમે ફાઇન કરવાની વાત નથી કરી. રાધા, હું સ્પષ્ટ વાત કરું છું કે તમે સિંગલ, સરકારનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના વોટ્સએપ જેવા માધ્યમથી કોઈ પોર્ન વિડીયો પણ જો કોઈ બીજા વ્યક્તિને મોકલે છે તો એનું અકાઉન્ટ બંધ થઈ જતું હોય છે, બેન થઈ જતું હોય છે. તો આ ટેલિગ્રામમાં આટલો મોટો વેપલો ચાલે, રૂપિયાનો આટલું મોટું સ્કેન્ડલ ચાલે, આટલું મોટું સ્કેમ ચાલે, તો અકાઉન્ટ જે હતા, જે નરાધમોના, જે રાક્ષસોના અકાઉન્ટો હતા, જે લોકો વિડીયો વેચી રહ્યા હતા, એને કેમ આજ સુધી સરકારે બેન નથી કર્યા? આ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. કહેવાની વાત એ છે રાધા કે ઘણા બધા પરિબળો લોકોમાં પણ આપણે અવેરનેસ લાવવી પડશે. આ જે બિઝનેસના ઓનર્સ છે એમના પણ અવેરનેસ લાવવી પડશે. સાયબર સિક્યોરિટી અત્યારે બહુ મોટો દુનિયાનો ઇસ્યુ બની ગયો છે અને આપણે રોકી નથી શકતા. પરંતુ હા, વાત થાય સીસીટીવીની, તો સીસીટીવીનું જે ડીવીઆર જ્યારે એ ઇન્ટરનેટ અથવા ઓનલાઈન કનેક્શન સાથે જોડાય છે
ત્યારે એ હેક થઈ શકે છે. નોર્મલ વેથી લોકો જે DVR ના પાસવર્ડ હોય છે એ કોમન પાસવર્ડ યુઝ કરતા હોય છે, જેને હેકર્સ ખૂબ જ ઇઝીલી હેક કરી શકે છે. Okay, એટલે હું નિશાંત. તમારા માધ્યમ દ્વારા આમ જનતાને અને બિઝનેસ ઓનર્સને કહેવા માંગુ છું કે આવા પાસવર્ડ પાક્કા પાઈ રાખો. ફાયરવોલનો પણ તમે ઉપયોગ કરી શકો છો ટેકનિશિયનને બોલાવીને, જેથી ફરી વખત તમારા સીસીટીવી આ હેકર્સ ઇઝીલી હેક ના કરી શકે. પરંતુ okay. બિલકુલ મારા માટે સરકાર પણ એટલી જ કલ્પ્રિટ છે આ વિડીયોને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જેટલો પેલો નરાધમ છે. ઠીક છે, ઓકે. મનન દાણીની નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે. મનનભાઈ, હવે આપની પાસેથી આ વિડીયોને લઈને તો બધા પાસેથી પ્રતિક્રિયા મેળવી, આપની પાસેથી પણ મેળવવી છે, પણ મનનભાઈ સવાલ એ થઈ રહ્યો છે કે સુરક્ષિત ગુજરાતમાં રાત્રે 1 વાગ્યે 2 વાગ્યે નીકળી શકીએ છીએ, પરંતુ આ જ સુરક્ષિત ગુજરાતમાં કોઈ મોલનો હવે દાદર ચડતા અથવા તો કોઈ જીમમાં જતા અથવા તો કોઈ હોસ્પિટલમાં જતા 100 વખત ગુજરાતની સ્ત્રીઓ વિચાર કરશે. રાધાબેનજી, બિલકુલ ખોટી વાત છે. ગુજરાત પહેલા પણ સેફ હતું, ગુજરાત આજે પણ સેફ છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સેફ જ રહેવાનું છે. જ્યાં સુધી આ વિષયની વાત છે, આ સીસીટીવી ફૂટેજની વાત છે, ત્યાં સુધી હું પોતે એવું કહું છું કે આ ખૂબ જ નિંદનીય અને અપરાધનીય ઘટના છે. અને આમના આ જે પણ ઇન્સિડન્ટ બન્યો છે એમાં જે પણ કલ્પ્રિટ હોય, જે પણ લોકો હોય, એનો કડકાઈથી એમને સજા પણ આપવામાં આવે અને એમની ઉપર કેસ પણ ચલાવવામાં આવે ને એક એવું ઉદાહરણ બેસાડવામાં આવશે કે જેથી કરીને આ વિષય અથવા તો આવી કહેવાય કે દુઃખદ ઘટના બીજી વખત બને નહીં અને આવી અશોભનીય વસ્તુ બીજી વખત થાય નહીં. હવે જ્યાં સુધી આપણે સરકારની વાત અથવા તો પોલિસીઝની વાત કરીએ, હું પણ માનું છું કે પ્રાઇવસી આજની જે આપણી લાઈફસ્ટાઈલ છે એમાં પ્રાઇવસી આપણો ખૂબ જ મહત્વનો ભાગ છે. અને આ પ્રાઇવસીને સાચવવા માટે થઈ અથવા તો આ પ્રાઇવસીને કેવી રીતે લોકો ન જોઈ શકે એના માટે થઈને આપણે જાતે પણ સાવચેત થવાની એટલી જ જરૂર છે. હું માનું છું આપણે ઘણી બધી વાતો એક્સપર્ટ્સ પણ કરી, બીજા લોકોએ પણ કરી કે ભાઈ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો DVR નો ઉપયોગ કરવો જોઈએ. ક્યાં સુધી? આજના ફાસ્ટ ટેકનોલોજીના જમાનામાં ઇન્ટરનેટનો યુઝ થવાનો જ છે, વાઈફાઈનો યુઝ થવાનો જ છે. પાસવર્ડ પ્રોટેક્ટેડને કેવી રીતે ઓથેન્ટિફિકેશન કરીને એને અટકાવવું જોઈએ એ લોકોને સમજાવવાની જરૂર છે. કેવી રીતે એને વધારે પાસવર્ડને સિક્યોર કરી શકે એ સમજાવવાની જરૂર છે. વાઈફાઈ કેમ લોકો જોડે શેર પાસવર્ડ ના કરે એ સમજાવવાની જરૂર છે. કેવી રીતે પોતાનો બચાવ થઈ શકે એ સમજાવવાની જરૂર છે. જ્યાં સુધી હવે પોલિસીની વાત કરીએ, આદરણીય નિશાંતભાઈ છે, નિશાંતભાઈએ બધું લાંબુ ચોડું ખૂબ બધું ગણિત સમજાવ્યું. રાધાબેન, આપને ના ખબર હોય તો આજે આપના માધ્યમથી બધા જ વ્યુઅર્સને આજે એક બહુ જ સત્ય હકીકત કહેવા માંગુ છું. આ પોલિટિકલ કોઈ વિષય નથી અને આ પોલિટિકલ મનનભાઈ, મને ખબર છે મનનભાઈ, અને બીજું શરૂઆતમાં તમે કહ્યું કે આ બિલકુલ ખોટી વાત છે. મનનભાઈ, ખોટી વાત કઈ રીતે કહી શકો? એક મહિલા તરીકે હવે મને 100 વખત વિચાર આવે છે, તો ઘણી બધી સ્ત્રીઓને આ વાતના વિચાર આવતા હશે. ખોટી વાત તમે કઈ મુદ્દા પર? ગુજરાત સુરક્ષિત નથી એ ખોટી વાત છે. હું કહું છું, એવું નથી કહેતો કે તો આવા વિડીયો વેચાય સુરક્ષિત કહેવાય. 1.5 દિવસની અંદર રાધાબેન 3 કલ્પ્રિટોને પકડવામાં આવ્યા છે. આગળ પણ આ જ રીતે એમની ઉપર એક્શન થશે. પોલિસીઝની જે આ વાત છે ત્યારે મારે ખાસ કરીને પોલિસી ઉપર વાત કરવી હતી, એટલા માટે મેં તમને ટાઈમ માંગ્યો કે મારે પોલિસીઝની વાત કરવી છે. ફરીને કહું છું કે મારો કોઈ પોલિટિકલ વિષય નથી, પરંતુ આ દેશ 1947માં આઝાદ થયો ત્યારથી લઈ અને 1999 સુધી રાધાબેન આખા દેશમાં આઈટીની કોઈ પોલિસી કોંગ્રેસની સરકારે નહોતી બનાવી. પહેલી વખત આ દેશમાં આઈટી અને સિક્યોરિટીની જો કોઈ પોલિસી બની હતી તો અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં બની હતી. બીજી વાત, ભલે કોઈ માને કે ના માને, આ સદંતર સત્ય છે ને તમે ગૂગલ કરી શકશો. 2004માં આદરણીય અટલ બિહારીજી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગઈ. 2004 થી લઈને 2014 સુધીમાં 10 વર્ષ કોંગ્રેસની સરકારે 2014માં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના પ્રધાનમંત્રી બન્યા. 2004 થી લઈને 2014 સુધીમાં રાધાબેન તમને પણ જાણીને નવાઈ લાગશે, તમારા વ્યુઅર્સને પણ જાણીને નવાઈ લાગશે. આ 10 વર્ષમાં એ આઈટી પોલિસીમાં કોઈ જ સુધાર કરવામાં આવ્યો નથી. 2014માં નરેન્દ્રભાઈ આવ્યા પછી 2016માં આઈટી પોલિસીમાં ચેન્જીસ થયા છે અને હમણાં 2024માં વેરી લાસ્ટ યરની હું વાત કરું છું, ગયા વર્ષે આઈટી, સાયબર સિક્યોરિટી, સોશિયલ મીડિયા આ બધાને વિષયને લઈ અને એક આખી પોલિસી ડિસાઇડ કરવામાં આવી છે. આજે હું તમારા ચેનલના માધ્યમથી તમને કહેવા માંગુ છું, જ્યારે આ મહિલાઓનો એમની સુરક્ષાનો અને ખાસ કરીને આજની જનરેશન જેને વળગણ થતી જાય છે, આપણે જે કહી શકીએ ખરાબ વિડીયો કહી શકીએ કે પોર્ન કહી શકીએ કે વોટ એવર ઇટ ઇઝ, આ બધી જ વેબસાઇટો ઉપર લગામ અને એને બંધ કરવાનું જો કોઈએ કામ કર્યું હોય ને તો એ આ સરકારે કર્યું છે ને આઈટી રૂલ હેઠળ 2024માં જે પોલિસી એના હેઠળ થયું છે. આજે
કોઈ પણ માણસ પોતાના ઇન્ડિયાની વાત કરું છું, બહારના દેશોની વાત જ નથી કરતો, ભારત દેશમાં કોઈ પણ માણસ ગૂગલ ઉપર સર્ચ ન કરી શકે અને સર્ચ કરશે તો એને પરિણામ નહીં મળે. સરકાર બધી જ રીતે ચિંતા કરી રહી છે, સાયબર સિક્યોરિટીથી લઈ છોકરાનું મગજ વિકૃત ના થાય થી લઈ યુવાનો કેવી રીતે સીધા પાટે આવે ત્યાંથી લઈ અને યુવાનોનું મગજ ના બગડે, એમની જનરેશન ના બગડે, એમની પેઢી ના બગડે, આ બધી જ ચિંતાઓ એ આજની સરકાર આ પોલિસીઝ થ્રુ કરી રહી છે અને કરવાની જ છે. અને ફરીને કહું છું કે આ જે ઘટના બની છે ખૂબ જ નિંદનીય છે. આ ઘટનાની હું પણ નિંદા કરું છું અને આ ઘટનામાં હું તમને એટલી બાહેધરી આપું છું કે જે પણ ગુનેગારો હશે એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. એ જે પણ રસ્તા આના માધ્યમથી એ લોકોએ આનો પ્રચાર કર્યો છે અથવા તો એને વેચવાનો પ્રયત્ન કર્યો છે, ખરીદવાનો પ્રયત્ન કર્યો છે કે આનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેટલા લોકો આમાં સંડોવાયેલા હશે ભલે ગમે તે સંખ્યામાં કેમ ના હોય, એક પણ લોકોને છોડવામાં નહીં આવે. ઓકે મનનભાઈ, તમે મને ટાઈમલાઈન આપી દેશો, ગુજરાતની જનતાને ટાઈમલાઈન આપી દેશો કે આટલી ટાઈમલાઈનમાં અમે કડકમાં કડક સજા આપીશું? એક ઉદાહરણના માધ્યમથી તમે આજે ટાઈમલાઈનની જયારે વાત કરી છે ત્યારે કહું છું, આખા દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં આજે જયારે મહિલાઓનો વિષય નીકળ્યો છે અને આ દેશમાં કે આ દુનિયામાં કે આપણા રાજ્યમાં જયારે પણ દુષ્કર્મની કોઈ ઘટના બનતી હોય છે ત્યારે દરેક ગુજરાતીઓ અને દરેક ભારતીયોનું દિલ દુખાતું હોય છે અને એ તદ્દન એના દિલમાં એક વસવસો રહી જતો હોય છે કે આ મારા ગુજરાતમાં, મારા દેશમાં કે દુનિયામાં કોઈ પણ છેડે દુષ્કર્મની ઘટના સર્જાતી. હું તમને ગઈકાલની વાત કરું, ગઈકાલે જ એક કોર્ટનો હુકમ આવ્યો છે. 130 દિવસ જે કેસો વર્ષો સુધી ચાલતા હતા. સુરત દુષ્કર્મની ઘટના આપણને બધાને યાદ છે. સુરત દુષ્કર્મના ઘટનાના કેસમાં 130 દિવસની અંદર ચુકાદો આપવામાં આવ્યો છે અને ફાંસીનો ચુકાદો આપવામાં આવ્યો છે. સલામ છે, હું સલામ છે આ જ કહું છું, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ દેશની પોલીસ, આ રાજ્યની પોલીસ અને આ દેશની જ્યુડિશરી સિસ્ટમ અને આ રાજ્યની જ્યુડિશરી સિસ્ટમ કોઈ પણ હિસાબે સાખી નહીં લે. 4000 પાનાની બેન ચાર્જશીટ બનાવી છે. યસ, બધા જ કામો માટે સલામ કરી રહી છે ગુજરાતની જનતા. આજે એવું ના કહી શકું કે 2 દિવસમાં થશે કે 4 દિવસમાં થશે. માંગી રહી છું કેમ કે જે ઓલી ખ્યાતિ હોસ્પિટલનો આખો કાંડ હતો સંજય પટોડિયાનું, આજે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. એટલે આટલી બધી લાંબી ઘટના, આટલો બધો લાંબો સમય. રાધાબેન, મને યાદ છે આજ આપણે જ બધા મોટા થયા છે, સાંભળીને મોટા થયા છે. આપણે જ પિક્ચરોના ડાયલોગો સાંભળ્યા છે કે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. આજે દેશના આઝાદીના 77 વર્ષ પછી જો ન્યાય સંહિતામાં સુધાર લાવવાનો કોઈ પ્રયત્ન કર્યો હતો તો આ સરકારે કર્યો છે ને એના રૂલ્સ. અને તમને એ પણ ખ્યાલ હશે લોકોના કેસ 10-10, 20-20, 25-25, 50-50 વર્ષો સુધી ચાલતા હતા. આજે આ ન્યાય સંહિતામાં જે નવી જે ન્યાય સંહિતા આવી છે એમાં લાગુ કરવાનું છે કે કોઈ પણ કેસ હશે અને 3 વર્ષની અંદરની સમય મર્યાદામાં પતાવવામાં આવશે. અને એટલા માટે જ મેં તમને દાખલો આપીને સમજાવ્યું કે સુરત દુષ્કર્મના કેસમાં 130 દિવસની અંદર ચુકાદો આવી અને એને ફાંસીની સજા કરી છે. એક પણ ચમરબંધીને નહીં છોડે બેન. બિલકુલ. ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે અને એક પણ માણસને છોડવામાં નહીં આવે. જેને ગુનેગાર છે એને નહીં છોડવામાં આવે અને જે નિર્દોષ છે એને પૂરતો ન્યાય મળે. જનતા કદાચ એટલા માટે જ તમને વારે લાવી રહી છે કારણ કે કામ કરવામાં આવી રહ્યું છે, જનતાને ભરોસો છે. પણ જે આવી ઘટના રાજ્યભરમાં એક બાદ એક ઘટી રહી છે, રોજ નવા આવા મુદ્દા પર ટોપિક પર ચર્ચા આપણે કરી રહ્યા છે, એટલે ત્યાં પણ જનતા એવી જ રીતે ન્યાય માંગી રહી છે. એના માટે મેં આપની પાસે ટાઈમલાઈન માંગી છે. અલકાજી, હવે ફરી એકવાર આપની પાસે જે રીતે મેં કહ્યું સુરક્ષિત ગુજરાત છે, હું 100% સાથે આ વાત કહી રહી છું. 1 વાગે આપણે નીકળી શકીએ છીએ ઘરની બહાર, પણ હવે શું તમને એક સ્ત્રી તરીકે વિચાર આવશે કોઈ પણ જગ્યા પર જતા ચારે બાજુ તમે નજર ફેરવશો? સાવ સાચી વાત છે રાધાબેન. આપણે જ્યારે આ બધી ઘટનાઓ થઈ રહી છે આપણા ગુજરાતમાં તો થોડું આપણને લાગે કે શું આપણે સુરક્ષિત છીએ. અને ચલો બીજી બધી વસ્તુ તો બાજુમાં મૂકીએ, પણ હોસ્પિટલો છે કે જે વસ્તુ આપણે એવું વિચારી પણ ના શકીએ કે આ હોસ્પિટલમાં જવું સેફ નથી, કે આ હોસ્પિટલમાં આપણે જયારે આવા એરિયામાં જઈએ છીએ ત્યારે આપણા સીસીટીવી ફૂટેજ પણ લીક થઈ શકે છે, એવું આપણે વિચારી પણ નથી શકતા. એવી પણ ઘટના બને છે. ત્યારે આપણે હોસ્પિટલમાં કે આવી સંસ્થાઓમાં જતા પણ વિચાર કરીશું કે આપણે કઈ રીતે શું કરી શકીએ. ઓકે, ફાલ્ગુન રાઠોડ પણ આપણી સાથે. ફાલ્ગુનજી, ફરી એકવાર આપની પાસે કે જે કોઈ પણ કેમેરા હોય છે તો એ કેમેરાથી એક સામાન્ય માણસ તરીકે આપણે કેવી રીતે અંદાજો લગાવી શકીએ કે અહીંયાથી આપણી પ્રાઇવસી લીક થઈ શકે?
એક સામાન્ય માણસ માટે આ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે કેમ કે બગ ટ્રેકર્સ માર્કેટમાં અવેલેબલ છે. એક સામાન્ય માણસ બધી જગ્યાએ બગ ટ્રેકર્સ લઈને નહીં ફરે, એવા ડિવાઇસીસ લઈને નહીં ફરે કે જે સ્પાય સિસ્ટમ્સ ને કે આવા જે હિડન કેમેરાસ હોય, સ્પાય કેમેરાસ હોય એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. આપણે જયારે વાત કરી રહ્યા છે, પહેલા હોટલ્સની વાત થતી હતી, જે કેમેરાસ આવતા હતા એ બધા હોટલ્સની અંદર હતા અને આ જે એક ઇન્સિડન્ટ જે બન્યું છે એ ઇન્સિડન્ટ બહુ જ મોટું છે કે હવે જે પબ્લિક પ્લેસની અંદર પણ જે કેમેરાસ હોય છે, આપણે પહેલા હોટેલ્સની વાત કરી, પછી ચેન્જિંગ રૂમ્સ જે મોલ્સની અંદર કે શોપ્સની અંદર ચેન્જિંગ રૂમ્સ હતા ત્યાં પણ એવા કેમેરાસની અંદર જે કેમેરા જે રેકોર્ડિંગ થઈ છે એ પણ ઇન્ટરનેટ ઉપર મૂકવામાં આવી છે. અને હવે આપણે વાત કરી રહ્યા છે જે પબ્લિક પ્લેસીસ છે, હોટેલ્સ છે, હોસ્પિટલ્સ છે અથવા તો જે મોલ્સ છે એની અંદર પણ જો આવા કેમેરાસ મળશે તો એક બહુ મોટો કન્સર્ન થઈ રહ્યો છે. અને આપણે ગવર્મેન્ટની જયારે વાત કરીએ છીએ તો ડેફિનેટલી આપણે ઇન્ફ્લુએન્સરે જસ્ટ રિસેન્ટલી અભદ્ર જે સ્ટેટમેન્ટ આપી છે અને પછી આ તરત જ એક બનાવ બન્યો છે, તો એના માટે ગવર્મેન્ટને સ્ટ્રિક્ટ અને એક સ્ટેટમેન્ટ, એક એક્ઝામ્પલ સેટ થયો છે કે આ રાઈટ ટાઈમ છે એક ડિસિઝન લેવાનો, પોલિસી સ્ટ્રિક્ટ ક્રિએટ કરવાનો અને એના ઉપર જે પણ પગલા ઇમિડિયેટ બેસિસ ઉપર લઈ શકે છે એ લઈ શકાય. એક સામાન્ય માણસ માટે આ વસ્તુ બહુ જ ડિફિકલ્ટ થશે કે બધી જગ્યાએ શોધીને અને પણ આપણે હોસ્પિટલની જયારે વાત કરીએ છીએ તો હોસ્પિટલની અંદર એ આપણી પ્રોપર્ટી નથી. ઓબ્વિયસલી હોટલની અંદર એ વસ્તુ આપણે સર્ચ કરી શકીએ છીએ આપણા રૂમની અંદર, બટ હોસ્પિટલ છે અથવા તો કોઈ મોલ છે એની અંદર તમે ક્યાં ક્યાં જઈને એ કેમેરાસને તમે શોધશો. અને અત્યારે જે કેમેરાસ છે, સ્પાય જે બગ્સ છે એ બહુ ડિફિકલ્ટ હોય છે, એટલા માઇનર હોય છે કે તમે, અને આ કેમેરાસ ખાલી તમારા વિઝ્યુઅલ્સ નહીં, ઇવન તમે શું વાતો કરો છો એ પણ કેપ્ચર કરે છે. સો એક સામાન્ય વ્યક્તિ માટે બહુ જ ડિફિકલ્ટ થઈ રહ્યું છે અત્યારે. તો એ બગ્સ જે આપે કહ્યું, જે શોધવા કદાચ એક સામાન્ય વ્યક્તિ તરીકે બહુ જ અઘરું છે, એને શું જોઈ શકાય, એને ઓળખી શકાય એવી કોઈ સામાન્ય ટ્રીક કે એનો કોઈ રસ્તો જ નથી? એનો રસ્તો છે બટ ડિફિકલ્ટ છે. તમે મિનિમમ જે કેમેરાસ છે, જે મિરર્સ છે એ મિરર્સને તમે ચેક કરી શકો છો. જે પડદા હોય છે નાની ને, અત્યારે કેમેરાસ એટલા માઇનર લેવલ ઉપર અવેલેબલ છે માર્કેટની અંદર કે તમે કેટલું જોશો. અને અહીંયા હું હોસ્પિટલની વાત કરું છું, હોસ્પિટલના ખૂણાની અંદર તમે જોવાનું બહુ ડિફિકલ્ટ રહેશે. એક ફોટો ફ્રેમ છે, ફોટો ફ્રેમની અંદર એક નાનું નટ હશે, નટ બોલ્ટ હશે, એક નાનું સ્ક્રૂ હશે, ત્યાંથી પણ એક કેમેરા, એક સારી ક્વોલિટીનો કેમેરા, અત્યારે ચાઇનાના કેમેરાસ માર્કેટમાં અવેલેબલ છે. અને તમે ઇમેજિન કરશો કે ચાઇનાના બધા મોસ્ટ ઓફ કેમેરાસની અંદર આપણે હાર્ડવેર બગ્સ હોય છે. લેપટોપ્સની અંદર પણ જોવા મળ્યા છે જ્યાં હાર્ડવેર કી લોગર્સ અવેલેબલ હતા. તમે જે પણ ટાઈપ કરો એ બધું અટેકર અને ચાઇનાની ગવર્મેન્ટ મોનિટર કરી શકે છે. સો આઈ થિંક જેટલા પણ કેમેરાસ છે જે 1500-2000 ને સસ્તા ભાવે માર્કેટમાં વેચાવી રહ્યા છે, સો એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લઈને આ બધા કેમેરાસને આપણે બેન કરવા જોઈએ અને એક સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ હોવી જોઈએ. કંપનીઝ કે ઓર્ગેનાઇઝેશન્સની અંદર, ઘણી બધી કંપનીઝની અંદર અમે જયારે ઓડિટ કરતા હોઈએ છીએ, અમે નોટ કર્યું છે કે જે કેમેરાસ જે મોનિટર કરી રહ્યા છે, એક સિક્યુરિટીના લોકો મોનિટર કરી રહ્યા છે, એક હાઉસકીપિંગના લોકો મોનિટર કરી રહ્યા છે. આજે તમે ઇમેજિન કરી શકો કે આટલી મોટી કંપની કે આવા જે ઇમ્પોર્ટન્ટ ડેટા હોય છે, લોકો લાઈક લેડીઝ છે, ગર્લ્સ છે, એ કંપનીમાં કામ કરી રહી છે અને ત્યાંના જે સીસીટીવીની મોનિટરિંગ કરી રહ્યા છે એ લોકો કરી રહ્યા છે જેમને સેન્સિબલ નોલેજ નથી, જેમને કોઈ સેન્સ નથી, વેલ એજ્યુકેટેડ અને નોલેજેબલ નથી. તો શું થઈ શકે છે? જયારે આપણે સિક્યુરિટીની જયારે પણ વાત આવે છે ત્યારે આપણે ડિસિપ્લિન લોકો અથવા તો આપણે જે એક્સ આર્મ ફોર્સીસ કે અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો કરતા હોય છે, કેમ કે એ લોકો ડિસિપ્લિન હોય છે અને એ લોકો આ વસ્તુને સમજે છે. અને એ વસ્તુ જો આવા લોકોના હાથમાં જશે તો એને ડેફિનેટલી આવા જે કેસીસ છે ડેફિનેટલી વધવાના જ છે, ફોર શ્યોર. ઓકે. ડોક્ટર પરવેશ શર્મા, જે રીતે વાત કરી આપે શરૂઆતમાં જ આવીને કે કોઈ પણ कैमराને आइडेंटिफाई करવો હોય तो एक सामान्य मानस तरीके ये केवी रीते करी શકે? तो आपके चैनल के माध्यम से मैं कुछ बातें बताना चाहूंगा जो हम सबके लिए, जो भी बिजनेस है वो ध्यान रखें. तो पहला तो लोकेशन ध्यान रखें कि कहाँ पे आप सीसीटीवी लगा रहे हैं और इस सीसीटीवी का इस्तेमाल किस पर्पस के लिए होने वाला है, और पर्पस हमेशा एथिकल हो, ये ध्यान रखें. दूसरा, वाईफाई से जो पासवर्ड कनेक्टेड है, और जब भी टेक्निकल पहली बार आके इंस्टॉल करके जाता है तो बहुत अच्छी बात बोली कि पासवर्ड जो है टेक्निकल वाला एडमिन लगा के चला जाता है. तो पासवर्ड आप जाने के बाद खुद से चेंज करें और वो पासवर्ड को हर हफ्ते के बाद, महीने के बाद, कुछ समय के बाद चेक करते रहें. तीसरा, आप ये चेक करें कि जो सीसीटीवी लगाया गया है वो ऑनलाइन है या ऑफलाइन है.
ऑनलाइन और ऑफलाइन पता लगाने के लिए बहुत ही आसान है। जो इंटरनेट का वायर है वो सीसीटीवी डीवीआर के साथ एनवीआर के साथ कनेक्टेड है, तो समझ लीजिए कि वो वाईफाई पासवर्ड ऑनलाइन मीडिया के अंदर कनेक्ट किया जा सकता है। उसके अंदर आपको और भी ज्यादा ध्यान रखने की जरूरत है। दूसरा, आपका नेटवर्क लोग समय समय चेक करते रहिए कि आपका जो सीसीटीवी है वो डिजिटली कहाँ पे लॉगिन है। अगर आप ये चेक करते रहेंगे तो आपको पता चल जाएगा कि कोई हमारे डेटा का इस्तेमाल कर रहा है कि नहीं कर रहा है, हमारी सीसीटीवी की फुटेज किसी और जगह पे जा रही है कि नहीं जा रही। और उस आईपी एड्रेस से आप थोड़ा सा अगर पढ़ेंगे या देखेंगे ऑनलाइन तो आपको ये भी पता चल जाएगा कि किस लोकेशन से उस नेटवर्क को एक्सेस किया जा रहा है। और समय समय से सीसीटीवी ऑडिट करना जरूरी है। प्रॉब्लम यह है कि हम सीसीटीवी लगा तो रहते हैं लेकिन तब तक नहीं देखते जब तक कोई क्राइम ना हो जाए। जब कोई घटना बनती है उसके बाद हम सीसीटीवी में पूरा देखना स्टार्ट करते हैं। उसकी बजाय दिन में आखिरी में 5 मिनट आप बैठ करके सब चीजें देख लीजिए, जिसको आप आसान भाषा में सीसीटीवी ऑडिट कह सकते हैं। और इससे जो है आप काफी सारी चीजों को होने से रोक सकते हैं। इसके अलावा सोशल मीडिया पे अगर आपको कोई भी फॉरवर्ड करता है, व्हाट्सएप पे और यूट्यूब पे अगर आपको कुछ दिखाई देता है तो उसी टाइम सोशल मीडिया ऐप के अंदर रिपोर्ट का ऑप्शन है, आप वहां पे जाके रिपोर्ट कीजिए। इससे ना सिर्फ हम उसको आगे बढ़ने से रोक पाएंगे बल्कि कल्प्रिट को वहीं के वहीं रोका जा सकता है। ઓકે અલકાજી, ફરી એકવાર આપની પાસે ડેટા પ્રાઇવસીને લઈને લોકોને કોઈ ખાસ સલાહ આપના દ્વારા? હા, સો હવે જે ડેટા પ્રાઇવસી એક્ટ જે આગામી સમયમાં આવવાનો છે, ડીપીડીપી એક્ટ જેને કહી શકાય, એમાં એવી જોગવાઈ છે કે પ્રાઇવસી એ આપણો મૂળભૂત અધિકાર છે અને એ પ્રાઇવસી જોગવાઈ અધિનિયમ મુજબ તમે કોઈ પણ વ્યક્તિનો ડેટા કે કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન એમના જાણ બહાર તમે સ્ટોર કરી શકો નહીં. અને જો કોઈ રીઝનથી કોઈ કારણ માટે સ્ટોર કરવામાં આવે છે કે સ્ટોર કરવી જરૂરી બને છે ત્યારે તમારે એ વ્યક્તિ પાસેથી એનો રાઇટ્સ લેવો જરૂરી છે અને એનો પર્પઝ શું છે, એ કેટલા સમય માટે સ્ટોર કરવામાં આવશે અને એ પર્પઝ કમ્પ્લીટ થાય પછી એને કઈ રીતે ડિસ્ટ્રોય કરવામાં આવશે એ બધું જ તે વ્યક્તિને જણાવવામાં આવે છે જેમનો એ ડેટા સ્ટોર કરવામાં આવે છે. સો એ જે આગામી સમયમાં લાગુ થશે અને એ આવ્યા પછી તમારે બહુ જ બહુ બધી સંસ્થા માટે એ બહુ જ જરૂરી થઈ જશે કે કોઈ પણ વ્યક્તિનો ડેટા અનઓથોરાઇઝ રીતે યુઝ ના થઈ શકે. અને જો એ યુઝ થયો તો એના માટે એમાં 250 કરોડ સુધીના દંડની જોગવાઈ છે. અને એ સિવાય અત્યારે જે એક્ઝિસ્ટિંગ લો છે આઈટી એક્ટમાં 66E કે જેમાં તમે કોઈ પણ વ્યક્તિના ચિત્ર કે ફોટો કે પછી વિડીયો, એના ખાનગી વિડીયો તમે પરવાનગી વિના લઈ શકો નહીં. એમાં પણ 1 થી 3 વર્ષ સુધીના દંડની જોગવાઈ છે અને 1 લાખ સુધીનો દંડ છે. એના સિવાય એક્ટ 354 મુજબ તમે જ્યારે કોઈ સ્ત્રીના કે કોઈ વ્યક્તિના અશ્લીલ ડેટાને જ્યારે તમે લીક કરો છો તો પણ એમાં દંડની જોગવાઈ કરેલી છે. અને એક્ટ 43A મુજબ જ્યારે કોઈ આવી સંસ્થા કોઈ પણ ફોર એક્ઝામ્પલ આવી હોસ્પિટલ છે કે કોઈ બીજી સંસ્થા છે જે સીસીટીવી કે કોઈ પણ ડેટા જ્યારે સેન્સિટિવ ડેટા જ્યારે એ મોનિટર કરે છે તો એના પર એક્ટ છે કે એ સંસ્થા એના માટે જવાબદાર છે જો એ ડેટા કોઈ પણ રીતે મિસયુઝ થાય તો. ઓકે, ડોક્ટર સ્નેહલ વકીલના જે રીતે હવે કોઈ દુકાનદારે એની દુકાનમાં કેમેરા લગાવી દીધા છે અથવા તો કોઈ અલગ અલગ જગ્યા પર આ કેમેરા લગાવવામાં આવ્યા છે જેનો હેતુ માત્ર ને માત્ર એટલો હોય છે કે સુરક્ષા અથવા તો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે. મારે આપને એ પૂછવું છે કે જે રીતે આખો આ કેમેરા લગાવી દેવામાં આવ્યા છે તો લોકો એ કઈ રીતે જાણી શકે કે મને કોઈ ઉપરથી બીજું પણ વ્યક્તિ જોઈ રહ્યું છે? તમે જે કહેવા માંગો છો તે બિલકુલ સમજી શકાય એવી વસ્તુ છે. સૌ પ્રથમ તો વસ્તુ આપણી એ છે કે જ્યારે બી તમને તમારા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં તમને જ્યારે બી એવી કોઈ સિચ્યુએશન લાગે કે યુ સી અ કેમેરા જે એવી કોઈ ઇનએપ્રોપ્રિએટ જગ્યાએ મૂકવામાં આવ્યો છે કે એ તમારી પ્રાઇવસીનો ભંગ કરે છે, then you should be very cautious. Similarly, there are hidden camera detectors which are very much available at your footsteps. અત્યારે એમેઝોન થી લઈને બધી અલગ અલગ જગ્યાએ હિડન કેમેરા ડિટેક્ટર ઓલરેડી અવેલેબલ છે. એ હિડન કેમેરા ડિટેક્ટર દ્વારા તમે એ વસ્તુ બિલકુલથી જોઈ શકો છો કે અગર તમે કોઈ હોટલમાં જતા હો યા કોઈ હોસ્પિટલમાં જતા હો ત્યાં જે વસ્તુ તમને દેખાતી નથી, દેટ ઇઝ ઇન્સ્ટેડ ઓફ સીસીટીવી કેમેરા કશે ને કશે કોઈ એવી જગ્યા પર કોઈ હિડન કેમેરા તો મૂકી નથી દેવામાં આવ્યો કે જે તમારી પ્રાઇવસીનો ભંગ કરે છે. આ બધી વસ્તુ અગર તમને કશે બી આવી કંઈક બી વસ્તુ દેખાય
કે તમે એવું વસ્તુ નોટિસ કરો તો આમાં જેમ કે હમણાં જ આપણે બધી સેક્શન્સની વાત કરી તેમાં આઈ વુડ ઓલ્સો ટેલ કે એક સેક્શન 67A અને 67B છે કે જ્યારે કોઈ બી વ્યક્તિના અશ્લીલ રીતના દ્રશ્યો લેવામાં આવતા હોય એમની કન્સેન્ટ વગર તો ઇટ બીકમ્સ અ નોન બેલેબલ ઓફેન્સ વેન ઇટ ઇઝ રિપીટેડ એઝ પર આઈટી એક્ટ સેક્શન 67A એન્ડ 67B અને આમાં ઘણી ગંભીર સજા થઈ શકે છે 5 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત આમાં જેટલા પણ લોકો એમને અસેસ કરતા હોય તો એ બધા પણ સિમિલર જ પેનલ્ટી ડિઝર્વ કરે છે વિચ ઇઝ એઝ પર સેક્શન 84C ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. તો જે બી લોકો એને અબેટ કરશે તે પણ ઇક્વલી પેનલાઇઝ કરવામાં આવશે. સો ધીસ ઇઝ અ વેરી સેન્સિટિવ ઇસ્યુ અને એઝ પર અવર કન્વર્ઝેશન કે ભાઈ ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તેને અત્યારે જ રિસેન્ટલી પ્રેસિડેન્ટની અસેન્ટ મળી ચૂકી છે. એને બી 1.5 વર્ષ થયું. એમાં નવા પોલિસી અપડેશન પણ આવી ગયા છે જેમાં ઘણા બધા કમ્પાઇલેશન્સ આપવામાં આવ્યા છે કે જે આપણે કમ્પાઇલ કરવા જોઈએ. અને આ બધા ઉપરાંત મેં મારું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં એક પેપર સબમિટ કર્યું છે કે જેમાં મેં ડિટેલ બધા સિક્યોરિટી મેજર્સ આપ્યા છે વિચ આર ઇન રિલેશન ટુ સીસીટીવી કેમેરા સેન્સિટિવિટી અને આ જે વસ્તુ છે તે 2017માં મેં પબ્લિશ કર્યું છે. સો આ બધા પ્રોવિઝન અને સિક્યુરિટી મેજર્સ અગર આપણે ફોલો કરશું તો આઈ એમ વેરી મચ અશ્યોર કે ઘણા બધા ઇસ્યુઝ આના સોલ્વ થઈ જશે બીકોઝ ઇટ ઓલ્સો ઇન્ક્લુડેડ રેગ્યુલર મોનિટરિંગ કે થોડા ટાઈમ પર સીસીટીવીનું ઓડિટ જે હમણાં જ સરે વાત કરી એવી રીતનું સીસીટીવીનું ઓડિટ પણ થવું જોઈએ અને દેર શુડ બી સરપ્રાઇઝ ચેકિંગ પ્રાઇવેટ એઝ વેલ એઝ પ્રોફેશનલ કે પબ્લિક પ્લેસીસ એ બધામાં લોકોના સીસીટીવીની એમના ડીવીઆરની અને એમના હરેક કનેક્ટેડ ડિવાઇસીસની બિલકુલથી સરપ્રાઇઝ ચેકિંગ થવી જોઈએ. અને આ ઉપરાંત કોઈ પણ એવી વસ્તુ જે થર્ડ પાર્ટી રિલેટેડ છે તો તમે એટલા શ્યોર થઈ જજો કે આ બધો ડેટા એમના સર્વરમાં જતો હોય છે અને એ બહુ જ ઇઝી છે કોમ્પ્રોમાઇઝ કરવું. ઘણી બધી ફેરી તો આવા થર્ડ પાર્ટીના જે ડેવલપર્સ હોય એ એપ જ એટલે ડેવલપ કરતા હોય છે કારણ કે એ તમારું લઈ શકે એમના સર્વરમાં તમારા ડેટા અને કંઈક ને કંઈક રીતના એને કોમ્પ્રોમાઇઝ કરી શકે. તો આ બધી તકેદારી બિલકુલથી લેવાની જરૂરત છે મેમ. ઓકે, ઠીક છે. અલકા, ફરી એકવાર આપની પાસે જે નિયમો આપવામાં આવ્યા છે ક્યાં કેમેરા લગાવવા ક્યાં નહીં, તો પછી આપ મને એ પણ જણાવશો કે હોસ્પિટલ, જીમ, મોલ આ બધી જગ્યા પર કેમેરા લગાવવાના નિયમો શું હોય છે? સો તમે જે રિસેપ્શન એરિયા છે કે જે એરિયા છે તેમાં કેમેરા લગાવી શકો છો પણ જે ખાનગી એરિયા છે ત્યાં તમે કેમેરા લગાવી શકતા નથી. દેટ ઇઝ ફર્સ્ટ. અને પછી એ કેમેરા લગાવવામાં આવે છે તો એનું મોનિટર કોણ કરે છે? તો જે મોનિટર કરે છે એ પણ એક ઓથોરાઇઝડ પર્સન દ્વારા કરવામાં આવતું હોવું જોઈએ અને એ મોનિટર કરે છે તો પછી એ ડેટા કોઈ પણ રીતે લીક થતો નથી એમની જવાબદારી બને છે. એ સિવાય એ મોનિટરિંગ જ્યાં થાય છે એ રેસ્ટ્રિક્ટેડ એરિયા હોવો જોઈએ કે જ્યાં કોઈ પણ જાતનું એક્સેસ કંટ્રોલ હોવું જરૂરી છે કે જ્યાં ઓથોરાઇઝ પર્સન જ પ્રવેશ કરી શકે. એ સિવાય કોઈ બીજો સ્ટાફ હોસ્પિટલનો ત્યાં પ્રવેશ કરી શકે નહીં. અને સેન્સિટિવ એરિયા જે છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ નહીં. ઓકે, મનનભાઈ, નિશાંતભાઈ, આપ બંનેની પાસે એક સવાલ લઈને મારે આવવું છે કે ચલો આ દોષિત છે જેટલા પ્રજ્વલ અશોક છે, રાજેન્દ્ર પાટીલ છે અને આ ફૂલચંદ ભીસ છે. સૌથી પહેલા મનનભાઈ, તમારી પાસેથી આ વાતની રાય જાણવી છે કે આ પકડાઈ ગયા છે. ચલો આ બધી વાત ઠીક છે, આ દોષિતો પકડાઈ ગયા, એને કડકમાં કડક સજા આપવામાં આવશે, પણ તમે હોસ્પિટલને કેટલી દોષિત માનો છો? કારણ કે બધી વાત ફરીને ત્યાં ગોળ ફરીને ત્યાં જ આવે છે. સાયબર ત્યાં એક સ્ટેટમેન્ટ પણ આવી ગયું છે કે હોસ્પિટલની કોઈ સંડોવણી સામે નથી આવી, પણ હોસ્પિટલ પણ એક્ઝામિનેશન ટેબલ ઉપર કેમેરા ના જ લગાવી શકે ને? 100% હું એવું માનું છું કે આમાં હોસ્પિટલ પણ દોષિત છે. તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે એક્ઝામિનેશન સેન્ટર ઉપર એમને ન જ લગાવવા જોઈએ. પણ આમાં છે ને એક વસ્તુ થોડી રાધાબેન આપણે એ પણ સમજવાની જરૂર છે કે મેજર હોસ્પિટલો, હું આ હોસ્પિટલની વાત નથી કરતો, ઇન જનરલ હોસ્પિટલની વાત કરું છું, કે જ્યારે કોઈ પણ સરકારી યોજનાનો લાભ કોઈ હોસ્પિટલ લેતી હોય, ધારો કે દર્દીઓ છે તો દર્દીઓના માટે આયુષ્યમાન ભારત યોજના હોય છે, તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઓપરેશન થિયેટરમાં જ્યારે પણ ઓપરેશન થતું હોય છે, આપણે પણ ખ્યાલ હશે કે નિયમ જ છે કે ઓપરેશન થયાનો વિડીયો એ જે તે
સરકારને અથવા તો અધિકારીને મોકલવામાં આવતો હોય છે ને એની એક આખી પ્રોસેસ હોય છે ને જેથી કરીને કોઈ ફેક વસ્તુ ના થાય. આ જ વસ્તુ જયારે ખ્યાતિમાં આવી ત્યારે જ આ વસ્તુ ખબર પડી હતી લોકોને કે ભાઈ આવી રીતે ઓપરેશનનો વિડીયો લેવાનો હોય છે ને વિડીયો લઈને અપલોડ કરવાનો હોય છે અને એના પછીની આખી પ્રોસિજર હોય છે. જ્યાં સુધી ઓબ્ઝર્વેશન સેન્ટરની વાત છે અને એક્ઝામિનેશન સેન્ટરની વાત છે ત્યાં કેમેરા ન જ હોવા જોઈએ, ન જ લાગવા જોઈએ. હોસ્પિટલે કેમ લગાયા છે એ હોસ્પિટલ ઉપર અત્યારે તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે અને વ્યુઅર્સને પણ ખ્યાલ છે કે ઓલરેડી એમની પર એક્શન જરૂરી છે. બધાને બોલાવાઈ રહ્યા છે, જવાબ મંગાઈ રહ્યા છે અને જે દોષિત ગણાશે એની ઉપર એક્શન તો થશે એ પ્રમાણે કહ્યું. પણ એના સાથે બીજું એક પણ હું તમને કહી મારા સ્ક્રીન ઉપર જો કદાચ થઈ શકે તો ઝૂમ તો હું દર્શકોને પણ બતાવવા માંગુ છું. 15 તારીખે આ ઘટના રાધાબેન ઘટી હતી, આપને પણ ખ્યાલ છે. 17 તારીખે હેલ્થ ખાતા એટલે કે સ્વાસ્થ્ય વિભાગે એક નોટિસ બહાર પાડી છે અને એમાં ક્લિયર કટ હોસ્પિટલ સરકારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે કમિટીની રચના થશે અને વિધિન 2-3 ડેઝ એની આખા ગુજરાતમાં જેટલી પણ હોસ્પિટલો હશે એ બધી જ હોસ્પિટલોના ઓડિટ થશે. ઓડિટની સાથે સાથે એના કેમેરાસ ક્યાં લગાયા છે ક્યાં નથી લગાયા ચેક થશે. જ્યાં લગાયા હશે એટલે બેઝિકલી એક્ઝામિનેશન સેન્ટર છે કે ઓબ્ઝર્વેશન સેન્ટર છે કે ચેકિંગ સેન્ટર છે એ જ્યાં જ્યાં છે ત્યાંથી હટાવવા માટેની સૂચના માટેનો પરિપત્ર ઓલરેડી જે દિવસે ઇન્સિડન્ટ બન્યો એના વેરી સેકન્ડ ડે તમે જયારે ટાઈમલાઈનની વાત કરી ને ત્યારે હું એ વસ્તુ શોધી રહ્યો હતો એટલા માટે આપને મેં બતાવી કે અમે બહુ જ એ બાબતમાં ત્વરિત છે અને નાગરિકની સુરક્ષા હોય, મહિલાની સુરક્ષા હોય કે કોઈ પણ વિષય હોય, ભારતીય જનતા પાર્ટીની સરકારે તત્પર છે. કોઈ પણ માણસને એમાં ખાસ કરીને મારી મહિલા બહેનો માતાઓને કોઈ પણ જો તકલીફ પડતી હોય તો એને કોઈ હિસાબે અમે સાખી લેવા માટે તૈયાર નથી. ઓકે, ઠીક છે. નિશાંતભાઈ, આ સવાલની સાથે આપની પાસે આવું, પરંતુ હાલ સમયના અભાવના કારણે રોકાવું પડશે એક નાનકડા વિરામ માટે. તો મહામંથનમાં ચર્ચા આગળ વધારીશું, સવાલનો જવાબ નિશાંતભાઈ પાસેથી મેળવીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે પ્રાઇવસી ભંગ કરતા કેમેરાથી સાવચેત કેવી રીતે રહેવું જોઈએ અને અલગ અલગ કલમ કે એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે કઈ રીતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે મારા એક સવાલની સાથે નિશાંતભાઈ આપની પાસે આવવું છે કે આમાં હોસ્પિટલને આપ કેટલી દોષિત માની રહ્યા છો? ના બિલકુલ રાધા, હું તો મારા સ્ટાર્ટિંગના સ્લોટમાં જ પ્રથમ વખત બોલી ગયો છું કે હોસ્પિટલ સૌથી પહેલું કલ્પ્રિટ છે. પાયલ હોસ્પિટલ હોય કે ખ્યાતિ હોસ્પિટલ હોય, જે લોકોની જાન જોડે ચેડા કરવાની કોશિશ કરે, જે મહિલાઓની સુરક્ષામાં જ્યાં ક્વેશ્ચન માર્ક ઉભો થાય, જ્યાં મહિલાઓના આવા વિડીયો માટે સીસીટીવી મૂકતા હોય. અચ્છા, હોસ્પિટલ કલ્પ્રિટ ના હોય તો વીટીવીની કેમેરાની ટીમ ત્યાં ગઈ સ્થળ ઉપર પહેલી વખત, તો કેમ સૌથી પહેલા એ પેલો સીસીટીવી ગાયબ હતો? એટલે કહેવાની વાત એ છે કે મારા મિત્ર મનનભાઈ જે ઓડિટની વાત કરે છે, અરે ખ્યાતિકાંડ થયા પછી જે ખ્યાતિકાંડમાં લોકોને આયુષ્યમાન કાર્ડમાં પૈસાના નામે લોકોને મારી નાખવામાં આવે, તમે આજ સુધી ગુજરાતના તમામ પ્રાઇવેટ હોસ્પિટલનું ઓડિટ નથી કરી ચૂક્યા. હું સ્પષ્ટ કહું છું રાધા કે ગુજરાતના તમામ પ્રાઇવેટ હોસ્પિટલ આવા નથી. ગુજરાતના ઘણા પ્રાઇવેટ હોસ્પિટલ ખૂબ જ રિસ્પોન્સિબિલિટી સારવાર કરે છે, લોકોને મોતના ખાડામાંથી બહાર કાઢી લાવે છે. પરંતુ આ પાયલ હોસ્પિટલની જયારે સીસીટીવી લગાવવાની ડેરિંગ થઈ કે એના ઉપર કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન, કોઈ ઓડિટ નહીં થાય, ત્યારે જ જઈને હેકર્સોને મોકો મળ્યો ને. હું તમને એક લાસ્ટ સ્કિલમાં એક વસ્તુ બતાવવા માંગુ છું. મારા ફોનમાં ખાલી મેં ગૂગલમાં એટલું નાખ્યું લાઈવ સીસીટીવી કેમેરા ઇન્ડિયા, કઈ વધારે કઈ જાજુ નાખ્યું નથી, તો પણ મને 100 થી વધારે એવી નોટ સિક્યોર મીન્સ કોકે બનાવેલી એવી હેકિંગ વાળી વેબસાઇટો અહીંયા તમને જોવા મળી જાય છે. કે સામાન્ય વ્યક્તિ બી આવું નાખે છે. એટલે ભારત સરકારનું ને ગુજરાત સરકારનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ટેકનોલોજી લાવવામાં તો વાતો કરે છે, પ્રમોશન કરે છે, પણ ટેકનોલોજીમાંથી સિક્યોરિટી કેવી રીતે આપવાની એમાં ટોટલી ફેલર છે. અને છેલ્લી 30 સેકન્ડમાં એટલું કહી દઉં મારા મિત્ર મનનભાઈને કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તમારી પાર્ટીને બોલતા નતું આવડતું, એની પહેલા આ દેશમાં આજ કોંગ્રેસ સરકારે આઈઆઈટીની સ્થાપના કરી નાખેલી. આઈઆઈટીની સ્થાપના, આઈઆઈએમની સ્થાપના, ડીઆરડીઓની સ્થાપના, ઇસરોની સ્થાપના આજ કોંગ્રેસ સરકારમાં થઈ ગયેલી. એટલે તમે સ્વીકારો કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી અને એમને સુરક્ષિત કરવાની વાત કરો. તમે ખાલી મહિલા ગુજરાત સુરક્ષિત છે એમ કહીને તમે છટકી નથી શકતા. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6500 થી વધુ રેપ થયા. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 90 થી વધારે ગેંગરેપ થયા. પછી એ સુરતની હોય કે વડોદરાની દીકરી હોય, 10 વર્ષની બાળકી ઝઘડિયામાં
એના ઉપર રેપ થયું. તમારો એક પણ નેતા એસએસજી હોસ્પિટલમાં જયારે એમનું મૃત્યુ થયું તો તમારો એક પણ નેતા મળવા નતો આવ્યો. એટલે શરમ આવી જોઈએ તમને કે તમે આવા શબ્દો વાપરો છો કે તમે ગુજરાતની મહિલાઓને સુરક્ષિત નથી રાખ્યું. આ તમારે સ્વીકારવું પડશે. ઓકે મારે ઓકે બોલવાનું ઓકે છે. નિશાંતભાઈ, મનનભાઈ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે, ખૂબ ટૂંકમાં પ્રતિક્રિયા આપજો એક પ્લીઝ. મિનિટમાં મારી પ્રતિક્રિયા પૂરી કરી દઈશ. જ્યાં સુધી નિશાંતભાઈને કદાચ ખ્યાલ જ નથી, નિશાંતભાઈ ખબર નહીં કઈ દુનિયામાં જીવે છે. આ જ્યારથી આયુષ્યમાન કાર્ડ લાગુ થયું છે ત્યારથી દરેક પ્રાઇવેટ હોય કે સરકારી હોસ્પિટલ વર્ષમાં એક વખત ઓડિટ કમ્પલસરી છે. ઓડિટ વગર એમનું PMJY નું જે સર્ટિફિકેશન હોય છે એ ન થઈ શકે. એટલે નિશાંતભાઈ થોડું આ એટલે પકડાયા ને કૌભાંડો એટલે પકડાયા. આ એટલે કૌભાંડો એટલે પકડાયા. નિશાંતભાઈ, આ એટલે કૌભાંડો એટલે પકડાયા. વચ્ચે ના બોલો, આ તમારી આદત હા, ખરાબ એટલે કૌભાંડો એટલે તમારા ઓડિટ રિપોર્ટ સાચા હતા. ખ્યાતિ હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ સાચા હતા તમારા. મારો જયારે બોલવાનો વિષય આવે છે ત્યારે નિશાંતભાઈ શું કરવા વચ્ચે બોલો છો? હા. મનનભાઈ પ્લીઝ હા, જલ્દી. એટલે ઓડિટિંગ ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અમને ખબર જ નથી. બીજી વાત છે IIT અને ઈસરોની ને બધી વાત એમને કરી, બધી બરાબર. અરે તમને ખબર નથી કે તમારા ઓડિટ રિપોર્ટ સાચા છે કે ખોટા? ના બોલશો. ઓડિટ રિપોર્ટ તમે કરો તો ખ્યાતિ હોસ્પિટલે આટલા 100 લોકોને મારી કેવી રીતે નાખ્યા? કેવું ખોટું આવ્યું એટલે પોલીસે 100 લોકોએ મારી કેવી રીતે નાખ્યા? કયા તમારા જૂઠું નહીં બોલવાનું ભાઈ. જવાબ આપી દો ને. કયા જૂઠું નહીં બોલવાનું. તમારા ઓડિટ રિપોર્ટ સાચા હતા. અટલ બિહારી વાજપેયી તમારા ઓડિટ રિપોર્ટ સાચા હતા. જવાબ આપીને બતાવો. જૂઠું બોલવું, તો ખ્યાતિ હોસ્પિટલે 100 લોકોને મારી કેવી રીતે નાખ્યા? ભારતીય જનતા પાર્ટી છે ને એક સડક ચોક બોલે છે અને સત્ય બોલવામાં માને છે. ઓકે. નિશાંતભાઈ પ્રૂફ સાથે આવવાનું. ઓકે, ઠીક છે. ડિબેટમાં ખાલી ખાલી ના ચાલે આવશો. ઓકે ઠીક છે, આપ સૌનો આભાર. મહામંત્રી અરે તમારા ઓડિટ રિપોર્ટ સાચા હતા તો પાયલ હોસ્પિટલની તાકાત કેવી રીતે થઈ CCTV લગાવવાની? મનનભાઈ, મારો સમય પૂરો થઈ ચૂક્યો છે. મનનભાઈ, મારો સમય પૂરો થઈ ચૂક્યો છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. તો હાલ આ ગુજરાતભરનો મુદ્દો છે. ગુજરાતની ગરિમાને લાંછન લાગ્યું છે અને આ મુદ્દો કે જેને લઈને અમે પહેલા પણ કહ્યું હતું, અત્યારે પણ કહી રહ્યા છે કે ગુજરાત એ નરાધમોને ક્યારેય માફ નહીં કરે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.